વિદ્યાર્થીઓ અને વાલીઓ, થોડી અપડેટ આપી દઉં તમને. સુપ્રીમ કોર્ટમાં ફઈમાં ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન તરફથી એડવોકેટ તન્વી દુબે કેસ ફાઇલ કર્યો છે અને એન્ટી એને ડિઝોલ્વ કરવાની માંગ કરી છે. અને એ જ રીતે બીજી એક ઓર્ગેનાઇઝેશન છે યુડીએફ, યુનાઇટેડ ડૉક્ટર્સ ફ્રન્ટ, એમની તરફથી બીજી એક એડવોકેટ છે રીતુ રેનીવાલ. રીતુ રેનીવાલે પણ આ એન્ટી એને ડિઝોલ્વ કરવાની અને પરીક્ષામાં ફરી આવું ના થાય એની શું શ્યોરિટી, શું ગેરંટી, જે સ્ટુડન્ટ્સને મેન્ટલ સ્ટ્રેસ થાય છે, વારવાર થાય છે, અગેન એન્ડ અગેન વારંવાર આ વસ્તુ રિપીટ થાય છે, એના વિશે આ બંને યંગ ગર્લ્સ એડવોકેટે કમ્પ્લેન કરી હતી. આ બંને જે મેડિકલ એસોસિએશનની અને ડૉક્ટર્સની જે બંને વિંગ છે, એક ફઈમા છે, ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન, અને એક યુડીએફ, યુનાઇટેડ ડૉક્ટર્સ ફ્રન્ટ, આ બંનેએ એન્ટી એને ડિઝોલ્વ અને એન્ટી એને ભંગ કરવાની માંગણી કરી છે સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટે એમની સ્વીકાર કર્યું છે હાલમાં, એટલે એપ્લિકેશન સ્વીકાર કરી છે. હવે 2024નો પણ સુપ્રીમ કોર્ટને ખબર જ છે, તો તે સમયે એક ક્રિશ્નન કમિટી બનાવી હતી. એના વિશે કહ્યું છે કે તમે શું હમણાં સુધી કર્યું. જ્યારે 2024માં એક કમિટી અમે રચના કરવાની કહી હતી, તો એમણે જે સજેશન આપ્યા હતા એ કમિટીએ, એના પર તમે હમણાં સુધી શું અમલ કર્યો એમને બતાવો. તો એ ફ્રાઈડે એફિડેવિટ કરીને તુષાર મહેતા સાહેબે કહેવું પડશે કે શું શું એમને સુધાર કર્યા છે. પણ તમને બીજી એક આશ્ચર્ય થશે, આના પછી એક નોટિસ તમને બતાવું છું, એનાથી એવું માલુમ પડે છે હમણાં સુધી કંઈ કર્યું જ નથી એ લોકોએ. સુપ્રીમ કોર્ટની જે ટિપ્પણીઓ હતી, જે કંઈ કહ્યું હતું, બધું ઘોડીને પી ગયા. હમણાં સુધી એમને કંઈ એમાં કોઈ એમની જે સમિતિની જે સલાહ હતી, સૂચન હતા, એ પ્રમાણે કંઈ કર્યું નહીં એવું લાગે છે. પણ હવે આ જે કેસ છે ને, આની સુનાવણી થશે ફ્રાઈડેના, કે ફ્રાઈડે સુપ્રીમ કોર્ટ શું કહે છે એન્ટી એને ભંગ કરવા માટે. એ તો પછી એવું જ કહી દેશે કે આમાં રિફોર્મ કરો, નવું કંઈ કરો. એટલે એન્ટી એને ભંગ કરવાનું તો કદાચ સુપ્રીમ કોર્ટ મતલબ રાજી ના થાય, બરાબર, એને ભંગ કરવાની ના પાડે. પણ આ બંને ફેડરેશન મેડિકલવાળા, સ્ટુડન્ટ્સવાળા, એ કહે છે ડૉક્ટર્સવાળા કે ભાઈ આ બંનેને ભંગ કરી દો, એટલે આ એન્ટી એને ભંગ કરી દો, કેમ કે આ પરીક્ષા બરાબર લઈ શકતું નથી અને વારંવાર રિપીટ થાય છે. એક વખતની વાત નથી, વારંવાર થાય છે. 2024થી શું સબક લીધો, તો એન્ટીએ કંઈ સબક લીધો નથી. એના પર આ બંને યંગ ગર્લ્સ એડવોકેટે અપીલ કરી છે અને ફ્રાઈડેના શુક્રવારે હિયરિંગ છે. હવે મારે તમને બતાવવું છે કે જેનઝીએ જ્યારે અને બીજી બધી પાર્ટીઓ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરી, તો એન્ટી એક પ્રેસ રિલીઝ કરી છે 19 તારીખે. કેમ કે આ સુપ્રીમ કોર્ટનું તો પછી થયું છે, એટલે હા, કેસ દાખલ થઈ ગયો એ બધાને ખબર હતી, એનટીએને પણ ખબર હતી કે સુપ્રીમ કોર્ટમાં કેસ ગયો છે, એટલે હવે કંઈ તૈયારી તો કરવી પડશે. કોર્ટમાં તો બતાવવું પડશે કે અમે શું કર્યું છે ને શું કરવાના છે, કે શું કરી રહ્યા છે. તો એનટીએ 19 મેના એક નોટિસ બહાર પાડી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી સ્ટ્રેન્થન્સ ઇટ્સ લીડરશિપ એન્ડ ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક for senior officers posted specialist CTO, CFO and GM HR roles advertised. બરાબર. હવે એમણે બધું લખ્યું છે કે હવે પરીક્ષા બરાબર થાય, આ થાય, તે થાય, એના માટે અમે પોસ્ટિંગ કરવાના છે. તો એ લોકો રિક્રુટમેન્ટની જાહેરાત કરે છે હવે. પોસ્ટિંગ ઓફ સિનિયર ઓફિસર્સ ફ્રોમ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તો એમાં એ લોકો શું કરવાના છે, તો કહે છે કે અમે 2 joint secretary level officers and 2 director level officers. The joint secretary level officers will be designated as additional director generals as per the recommendation of the Radhakrishnan committee. જો રાધાકૃષ્ણન કમિટીનો ઉલ્લેખ કરીને કહે છે કે અમે આ કરી રહ્યા છીએ, એટલે હમણાં સુધી એમને કંઈ કર્યું નહીં હતું, પણ હવે કરવાની વાત કહે છે. પછી દોઝ પોસ્ટિંગ સબસ્ટન્શલી એનહાન્સ બેન્ડવિડ્થ એન્ટી, એટલે કે બરાબર હવે કરશે કે શું, કે વર્કિંગ એલોંગસાઇડ એક્ઝિસ્ટિંગ ટીમ, બરાબર કામ કરે. કોણ શું લેશે, તો કહ્યું છે ચીફ ટેકનોલોજી ઓફિસર CTO,
તો એ બરાબર આનું ધ્યાન આપશે ડિજિટલ વેમાં. બધાનું લખ્યું છે જુદું જુદું કે સિનિયર મોસ્ટ ટેકનોલોજી લીડર એટ NTA રિસ્પોન્સિબલ ફોર ધી એન્ડ ટુ એન્ડ ડિજિટલ એક્ઝામિનેશન ઇકોસિસ્ટમ, કેન્ડિડેટ ફેસિંગ સિસ્ટમ, confidential question paper management, AI driven integrity controls, impersonation detection, biometric and face authentication, anomaly analytics, cyber security and modernization of NTA full technology stack in coordination with NIC, CDEC, CRT in and મેરિટી. બરાબર. તો હવે આ એક ઓફિસરને આ રીતે કરશે. બીજા છે ચીફ ફાઇનાન્સ ઓફિસર CFO, સિનિયર મોસ્ટ ફાઇનાન્સ લીડર એટ NTA રિસ્પોન્સિબલ ફોર એક્ઝામિનેશન વાઇઝ એકાઉન્ટિંગ, ટ્રેઝરી એન્ડ સરપ્લસ ફંડ ડિપ્લોયમેન્ટ ઇન અકોર્ડન્સ વિથ ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ નોર્મ્સ, ફુલ statutory and CA and AG compliance and audit ready financial governance for the agency. પછી છે જનરલ મેનેજર હ્યુમન રિસોર્સિસ GMHR. એટલે ઇન શોર્ટ હમણાં સુધી એ લોકોએ કર્યું નહીં હતું, પણ હવે સુપ્રીમ કોર્ટમાં જવાબ આપવા માટે એમણે આ નોટિસ કાઢી દીધી છે કે અમે આ રીતે રિક્રુટમેન્ટ કરી રહ્યા છે, કે આ પ્રકારનું અમે જે રાધાકૃષ્ણન કમિટીએ જે 2024માં જે સલાહ સૂચન કર્યા હતા તે મુજબ અમે હવે કરીશું. હવે ફ્રાઈડે જોઈએ કે સુપ્રીમ કોર્ટ આના વિશે શું કહે છે. એટલે માંગણી તો એ જ છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એક તરફ બધી પાર્ટીઓ જેન્ઝી કરી રહ્યા છે ને, જો રાજીનામું આપી દે ને તો ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પણ તમને ખબર છે કે રાજીનામું નહીં આપે, અને જો મોદીજીની હકાલપટ્ટી કરે ને તો પણ મોદીજીની એક છબી જરા સારી થઈ જાય, પણ મોદીજી પણ એવું કરી ના શકે, પોતાના મંત્રીને એમ જ કાઢી ના શકે, પાર્ટી ઇમેજ ખરાબ થાય. એટલે એ બંને શક્ય નથી. હવે ત્રીજી વસ્તુ એન્ટીને ડિઝોલ્વ કરવાની છે, પણ હમણાં સુધી આપણે જોતા આવ્યા છે કે અદાલતે કોઈ પણ દિવસ જે 2024નું જોયું છે મેં ડે બાય ડે ડેઇલી હું જોતો હતો સુપ્રીમ કોર્ટની હિયરિંગ અને પ્રોસિડિંગ, તો મેં જોયું છે કે કહે છે બધું સ્ટુડન્ટનો આ થયું તે, પણ જે જજમેન્ટ આવે છે ને એ સરકારના પક્ષમાં જ આવે છે. હમણાં સુધીના બધા જજમેન્ટ સરકારના પક્ષમાં જ આવ્યા છે. એટલે શુક્રવારે પણ એવું લાગતું નથી કે NTAને ડિઝોલ્વ કરી દે. એમાં બીજું બધું કહેશે કે ભાઈ તમે આ કરો, આમ કરો, તેમ કરો, લીક નહીં થવું જોઈએ, આમ છે તેમ છે, એની કંઈ સજા નક્કી થશે ને એવું બધું થશે. પણ સ્ટુડન્ટના ફેવરમાં NTAને સુપ્રીમ કોર્ટ ડિઝોલ્વ કરી દે એવું કંઈ પોસિબલ નથી. એટલે ન તો ધર્મેન્દ્ર પ્રધાન પોતે સ્વેચ્છાએ રાજીનામું આપે, ન તો બીજેપી સરકાર એમને કાઢે, અને ન તો સુપ્રીમ કોર્ટ NTAને ડિઝોલ્વ કરે, ભંગ કરે. આવું શક્ય નથી. પણ હવે ફરી નહીં થાય એના માટે સલાહ સૂચન બીજા સુપ્રીમ કોર્ટ શું આપે છે એ આપણે સાંભળવાનું રહ્યું. 2024માં બી એવું જ થયું હતું, સલાહ સૂચન આપ્યા હતા પણ કંઈ થયું નહીં હતું. ને હમણાં જે સવાલ છે ને UDFનો એ છે કે હમણાં 21 જૂને ફરી પરીક્ષા જે થવાની છે એમાં લીક નહીં થાય એની શું શ્યોરિટી, એની શું ગેરંટી, એના વિશે હવે સુપ્રીમ કોર્ટ શું કહે છે અને એના માટે પછી NTA કેટલો સમય માંગે છે. તો હવે હમણાં સુધી તો 21 જૂન છે, પણ જો શુક્રવારે જો કોર્ટ બીજું કંઈ આમાં ડેવલપ કરવા કે 21 જૂનની પરીક્ષા માટે, તો પછી 21 જૂનવાળી પરીક્ષા લંબાઈ પણ શકે છે. એટલે હવે કોર્ટના ઉપર આધાર રાખે છે કે કોર્ટ શું જજમેન્ટ લે છે, કે આ જે વ્યવસ્થા એમને જે શ્યોરિટી આપી દે કે અમે 21 જૂને બધું બરાબર કરી નાખશું, તો એના પર વિશ્વાસ કરીને કોર્ટ કહી દે કે હા ચાલો બરાબર કરજો, તો પછી 21 જૂન રહેશે. પણ કોર્ટ બીજું કંઈ આમાં કરવા કહે કે ભાઈ 21 જૂનની પરીક્ષામાં પેપર લીક થાય એની જવાબદારી કોની, ને એ નહીં થાય એની શું શ્યોરિટી, એના માટે કંઈ પગલાં લેવા કહે ને NTA સમય માંગે, તો પછી 21 જૂનથી તારીખ લંબાઈ શકે છે, વધી શકે છે, એવું મારું અનુમાન છે. પણ આ બધું ડિપેન્ડ કરે છે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પર કે સુપ્રીમ કોર્ટ શું કહે છે, કે 21 જૂનના કરવા કહે છે કે પછી બીજા પગલાઓ લઈને આ પરીક્ષાને ડિલે કરવા માટે NTA સમય માંગે છે. એટલે એના માટે આપણે વાર જોઈશું. શુક્રવારે જો કંઈ એવું આવશે કે પરીક્ષા લંબાઈ છે તો તમારા માટે સારું જ છે, પણ જે મેન્ટલ ડિસ્ટ્રેસ થયું છે, બધાને પ્રોબ્લેમ થયો છે, એના માટે સુપ્રીમ કોર્ટ શું કહે છે એ જોવાનું રહ્યું. બીજું રિમાઇન્ડર છે કે હવે એક જ દિવસ રહી ગયો છે
તમારે જે પૈસા પાછા લેવાના છે ને, ભાઈ પરીક્ષા બધા જ આપવાની છે, ફ્રીમાં આપવાની છે. ગવર્મેન્ટ શું કહે છે, આ જેન્ઝીના ભયથી ગવર્મેન્ટે શું કહ્યું, તમે પરીક્ષા આપો, પૈસા તમને પાછા આપી દઈએ છીએ. એટલે તમે પૈસા લેશો તો પણ તમારું એડમિટ કાર્ડ આવશે, અને પૈસા નહીં લેશો તો પણ તમારું એડમિટ કાર્ડ આવશે. પણ ફોર્મ ભરશો તો પૈસા આવશે, અને આ તમે લોગિન કરીને ડિટેલ નહીં ભરશો તો પૈસા આવવાના નથી. એટલે જે બેંકમાં તમને આગળના વિડીયોમાં મેં કહ્યું હતું, જે બેંકમાં જે એકાઉન્ટમાં તમને પૈસા જોઈતા હોય તે એકાઉન્ટ હોલ્ડરનું નામ બેંકમાં જે રીતે હોય એ લખવાનું, IFSC કોડ બેંકનો લખવાનું, એકાઉન્ટ નંબર લખવાનું, અને બેંક નેમ જે હોય એ લખવાનું, અને તમારી પાસે એ બેંકનો ચેક હોય તો ચેક અપલોડ કરી દો તો બધી ડિટેલ એમને ઇઝીલી મળી જાય. તો પછી તમારી ટાઈપિંગ મિસ્ટેક હોય તો પણ એ લોકો ચેકના હિસાબે તમને પૈસા રિફંડ કરશે, રૂપિયા રિફંડ કરશે. એટલે તમે કરશો તો પૈસા મળશે, અને નહીં કરો તો મને નથી લાગતું કે તમને પૈસા પાછા મળે. પણ પરીક્ષા તો તમે આપી જ શકો છો, પૈસા લો તો પણ આપી શકો, પૈસા નહીં લો તો બી આપી શકો. તો પૈસા લઈ જ લેવા જોઈએ, જેથી એમને પનિશમેન્ટ મળે. તમે પૈસા નહીં લેશો, છોડી દેશો તો એને પનિશમેન્ટ બરાબરનું મળશે નહીં. આ ચેનલ્સને સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે. વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.